તો કચ્છમાં ડીઝલ અને ડામરની ભારે અછત, મિડલ ઇસ્ટની યુદ્ધની સ્થિતિની સીધી અસર જોવા મળી રહી છે। રોડ, ડેમ, ઇમારતોના કામો ધીમા પડી ગયા છે। 15મી તારીખ સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। પુરવઠો નહીં મળે તો કામો બંધ થઈ જશે। ચોમાસું નજીક હોવાથી કોન્ટ્રાક્ટરો ચિંતિત થઈ ગયા છે। મિડલ ઇસ્ટમાં જે યુદ્ધ અત્યારે ચાલી રહ્યું છે, જેના કારણે અત્યારે ક્રૂડના ભયંકર ભાવ વધી ગયા છે અને ક્રૂડ મળતો નથી, જેના કારણે અત્યારે કોઈ પણ વસ્તુ હોય, અત્યારે કન્સ્ટ્રક્શનનો વર્ક હોય, રોડનો વર્ક હોય કે ફેક્ટરી હોય કે કોઈ પણ જાતનો ડેમના કામ હોય, એમાં ડીઝલ વગર કાંઈ થઈ શકતું નથી। હાલમાં અત્યારે સરકારશ્રીને અમે રજૂઆત કરી તો સરકારશ્રીએ અમને કલેક્ટર સાહેબને આવેદન આપ્યું કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા, ત્યારે એણે પુરવઠા અધિકારીને સૂચના આપી અને પુરવઠા અધિકારીઓને પણ પંપને પણ સૂચના આપી છે, પણ એને સેપરેટ કોટો ફાળવ્યો નથી, જેથી પંપ ઉપર અપૂરતા ડીઝલના કારણે અમને ડીઝલ મળી શકતું નથી। ડીઝલની શોર્ટેજના કારણે કન્સ્ટ્રક્શન ઉદ્યોગને બહુ તકલીફ પડી છે। જેમ કે રોડ કન્સ્ટ્રક્શનની અંદર જનરલી દરેક પ્યોર પ્લાન્ટવાળાને રોજનું 2500-3000 લીટરનું કન્ઝપ્શન જોઈએ છે, એના સામે પુરવઠા મળતો નથી। 15 જૂનથી તો ચોમાસું ચાલુ થઈ જશે, તો રોડના કામગીરીને આના ઉપર ઘણી અસર પડશે। એક ડીઝલ ને બીજું બીટુમિન ડામર પણ કોઈ કંપનીમાં છે નહીં। ગુજરાત ગવર્મેન્ટની 3 સ્ટાન્ડર્ડ એપ્રુવડ કંપની છે, IOCL, BPCL ને HPCL, એમાંથી બે કંપની પાસે તો બિલકુલ કોટા છે જ નહીં।